ડભોઈથી બોડેલીને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે હાલ વાહન ચાલકો માટે ભારે જોખમી અને ડેન્જર ઝોન સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ ઉપર આવેલ ટીમ્બી ફાટકથી લઈને ગોપાલપુરા સુધીના રોડ ઉપર બંને સાઈડ રેતીના મોટા ઢગલા જામી ગયા છે. સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી અને સાફ સફાઈના અભાવે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો, ખાસ કરીને બાઇક ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા છે. ડભોઈ મોડેલી માર્ગ એ આ વિસ્તારનો મુખ્ય ધમધમતો હાઈવે છે, જ્યાંથી 24 કલાકમાં હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. આ રોડ પરથી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો મોટી સંખ્યામાં દોડે છે, જેમાંથી રોડ પર સતત રેતી ઉડતી અને ઢોળાતી જ રહે છે. પરિણામે સમય જતાં રોડની બંને બાજુએ રેતીના જાડા થર જામી ગયા છે. રોડ પર પથરાયેલી આ રેતીને કારણે વાહનોના ટાયર પકડ ગુમાવી દે છે, જેના લીધે ખાસ કરીને રાત્રિના અંધારામાં બાઇક સ્લીપ થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયમાં અહીં અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને કેટલાક વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગમે ત્યારે કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે હાઈવે વિભાગ તાત્કાલિક જાગે અને જેસીબી કે અન્ય મશીનરી દ્વારા રોડની બંને તરફથી રેતી હટાવી સાફ સફાઈ કરાવે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર વહેલી તકે કામગીરી શરૂ કરાવે છે કે કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે.